मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 7:30 और आज हम आ गए हैं खेत पे, कारण કે 8 દિવસથી આપણે નહોતા આવ્યા તો આજે કીધું ચાલો વાડી આટો મારી આવી, જોઈ આવી શું હાલે છે, આપણો પાક કેવડો થયો। તો જો આપણે તલીમાં તો ફૂલ માંડ્યા છે આવવા, મોટી થઈ ગઈ। આપણે આવ્યા તે તો પારા ઢક થઈ હતી, અત્યારે તો મોટી થઈ ગઈ છે। અને જો આપણે ડોલરના ફૂલ વધારે ઉઘડવા માંડ્યા, પહેલા તો 10-10 જડતા, હવે તો ઝાઝા ઉઘડે છે। અને મુકુંદના પપ્પા જો અહીં ખાલી ખેતર છે ને એમાં ખડ લે છે, કારણ કે આપણો પાક ઊભો હોય કે ખેતર ખાલી હોય, ક્યાંય ખડનું તણું રહેવું ન જોઈએ। તો એ ધાણા નીકળી ગયા ને આપણે 1.5 મહિનો તો થઈ ગયો હોય છે, તો એમાં જો ક્યાંક ક્યાંક આ તો અરોડાશે દેખાય છે, એ પણ ક્યાંક ક્યાંક દૂધલું છે, તો હવે એ લે છે વાવણી બાંધીને, કે બી હોય તો વાવણીયામાં આવી જાય એટલે એ ત્યાં ખડ લે છે। અને એને ખેતરમાં જ્યાં ક્યાંય ખડનો છોડમાં બી હોય ને તો ગમે જ નહીં। અને પછી આપણે આ ફૂલ ઉતારી અને શાકભાજી માટો મારી, અને અત્યારે જો આપણે અહીંયા હાલે છે વારવાનું કામ, કારણ કે 8 દિવસથી આવ્યા નથી તો જો કચરો જાજો ભેગો થઈ ગયો છે। પેલા બહુ વડલાના પાન ખરતા, હવે વડલો તો લીલો કેવર થઈ ગયો છે, પાન બધું નવું આવી ગયું છે, તો હવે પેપા ખરવાનું ચાલુ થયું છે। અને આ જો ખાતર જેવું હોય પેપાનો ભૂકો, એટલે આપણે નાખશું એ ધાણાવાળામાં ખેતરમાં, એટલે ખાતર થઈ જાય। તો ચાલો હવે વારી સોરી લઈ પેલા, પછી શાકભાજી ઉતારીને ફૂલ ઉતારી। કાલે જે સેમ ચીજ કીધી ની જ કુંજલ આજે કરે છે, ઓલું પરદેશી કાયતરાનું બી છે ને એને ફોલે છે। મને એમ હતું કે મારી મમ્મી એમનું કહેતા હશે, એવું હશે। અમે તો એવું કહીએ કે બી ફોલિંગ જે આવા હે ને 7 બી નાખવાના કુવામાં, હા પછી ઈ 7 બી કુવામાં નાખે ને તો ઈ પાસ થઈ જાય। ઓહો, હવે તારે કુંજલ ક્યાં ભણવા જાવ, સ્ટડી કરવા પાસ? મને તો બહુ ગમે બી ફોલમાં, ટાઈમ પાસ કુંજલ ટાઈમ પાસ કરે છે। અને જો પરદેશી કાયતરા હું અહીંયા લઈ આવી ને, સેમ અમારા મિત્તલ બેન છે ને ઈ પરદેશી કાયતરા લઈ આવ્યા છે। ઈ ક્યાં ગયા? મિત્ર છે ને અહીંયા કોઈ અહીંયા હતા હમણાં, એ કાયતરા જ પડ્યા હતા, ક્યાં ગયા? અમારા મેડમ જો હવારમાં પૂજા મેડમ આવીને કામે લાગી ગયા છે, અને બધા નવરા હાવ નવરા બેઠા અમે બધા ફોન જોવાનું કામ કરે। આખો એક કંપાસ કરીને રાખ્યો તો શેનો? આવા બીનો? બી ફોલી પછી પછી સારી કે એક્ઝામ આવે ત્યારે કુવામાં નાખવાના। પછી તો હવે શું કર્યું એનું છે કે નથી? હવે તો મારી મમ્મીએ બસ જવા દીધા હશે ક્યાંક, પૂછી લેજો ઘરે જઈને, હોય ને તો કાલ લઈ આવજો, આપણે વ્લોગમાં એ તો બતાવજો। નાના હું ફોલીને રાખું ને પછી મારી મમ્મી જવા દે ને એવું કઈ નહીં। તો હું થયું, ફોલાનો જ નહીં પડી ગયો। જો વ્હાઈટ ના દેખાવું જોઈએ, આવું ઓનલી બ્રાઉન જ દેખાવા દેવાનું। મમ્મી કાલે મને કહેતી હતી પણ મારે કઈ થયું નહીં એવું, ફોલાઈ જાય તો ફોલાઈ જાય, ફોલાઈ જાય ફોલાઈ જાય। મારી મમ્મી કહેતી હતી કે કેવી મહેનત કરતા નાના હોય ને ત્યારે, કે ફોલામાં મહેનત કરતી। સાચું કપડ પેલો નંબર આવ્યો, કુવામાં નાખવા નથી ગઈ, નહોતા ગયા। ઠીક છે હાલો। તો જો આપણે વારીને થઈ ગયા નવરા, અને હવે આપણે શાક ઉતારવા માંડ્યા। તો આપણે જો અહીં આગળ ભીંડો થોડોક વહેલો વાવી દીધો શાકભાજીમાં, થોડોક ભીંડો ચોરીને ચીપડું મળી ગયું, અને હવે આપણે પછી આમ વાવ્યો છે, હવે ત્યાં જોઈ આવી ભીંડો થઈ ગયો છે કે નહીં, ગુવારી વાવ્યો છે ત્યાં, તો ત્યાં આપણે જોઈ આવી। હવે તો જો અહીંયા આપણે ભીંડાની હાર કરી છે, થોડો ગુવારી છે, તો ગુવાર તો હજી નાનો છે, આ તો બહુ પાછળ વાવ્યો છે, અને અહીંયા ભીંડો હજી થયો નથી, હજી જો સીંગું બંધાય છે, મોખરા આવે છે, ફૂલે ઉઘડે છે, એટલે સીંગું બંધાવાનું કામ ચાલુ છે। 2 થી 2 દિવસ પછી જ આપણે સીંગું મળી ગયા। જો નાની નાની સીંગું મીંડીશ થવા, 2 દિવસ પછી આ સીંગું થઈ જાય। હવે વા ગુવાર છે, ત્યાં જોઈ આવી, અહીંયા છે ગુવારનું વાતર બટકું કર્યું છે, ગુવાર તો મસ્ત નરવો છે। જો ગુવાર મીંડો છે, આવડો જ છોડ છે, ગુવાર જો
ગુવાર મીંડો થવા. ચાલો આજ તો ઉતરશે જ. તો ચાલો હવે ગુવાર ઉતારી લઈ. તો જો આપણે ગુવાર આટલો ઉતારી લીધો અને હવે ચીપડામાં આવ્યા, પણ ચીપડામાં ફૂલ છે પણ હજી ચીપડા નથી. આપણે ધોરિયાને કાંઠે વાવ્યા હતા પણ હજી એમાં ચીપડા નથી. ફૂલ તો હવે શાકભાજીને ક્યારામાં છે 2-3 વેલા, એમાં કંઈક એકાદું બી મળે છે. આમાં કંઈ છે નહીં. ફૂલ ઉઘડે છે હવે લગભગ થાય એવું લાગે છે. જઈ ધોરિયાને કાંઠે આપણે નાખ્યા ચીપડા એટલે હું પાણી મળે રાખે. અને અહીંયા થોડાક 2 ચોરીના નાખ્યા છે, વેલાવાળી કુણી ચોરી થાય એમાં હજી ફૂલ ઉઘડતા નથી. અહીંયા નાખ્યા છે આપણે ઘીસોડા. ઘીસોડામાં જો ફૂલ દેખાય છે પણ નૈડા હજી નથી. હવે બંધાય એવું લાગે છે. આ કરમરી આવ્યા છે ફૂલના છે. હવે થાય ને અહીંયા 2 વેલા દૂધીના આપણે નાખ્યા છે. મુકુંદના પપ્પા નીંદે છે વચ્ચે. તો આપણે તો જો આટો મારતા મારતા આવી ગયા વાહિલા શેઠે હનુમાન દાદાના દર્શન કરવા. તો આપણે દર્શન કરી લીધા અને તલીનો ઘેરો જો કઈક આપણો આવો છે, ફૂલે ફાલે મીંડો સાવવા. અને હવે જો બેઠી મીંડા બંધાવા. 4-4, 5-5, 6-6 બંધાતા જાય છે હવે ઝીણા ઝીણા. હનુમાન દાદાને દર્શન કરી લીધા, આટો માર લીધો અને જો આપણે ધાણા ભાજી પણ વાવણીઓ લઈને નીકળાતા ભેગી કરી લીધી. અને એટલી ધાણા ભાજી ભેગી કરવામાં થકાઈ ગયું આપણાથી, કારણ કે આ છોડ થઈ ગયા તલીના મોટા ને એમાં વચ્ચે ઉગી છે ધાણાવાળું છે એટલે તો ઠેકીને ભેગી કરવી એટલે બહુ વહમું કહેવાય. તો આપણે કારણ કે છાશના મસાલામાં નાખવા માટે કે થોડીક સુકવણી કરી લે એટલે આપણે જો વાવણીયામાં લઈ લીધી. અને હવે અહીંયા લીમડાનો છાંયો છે તો કીધું અહીં થોડીક વાર વિહામો ખાઈ લઈ અને પછી જાય વાળીએ. તો જો આપણે વહેલા શેઠેથી આવી ગયા હવે વાળીએ. અને હવે આપણે વાવવાનો છે થોડોક ગુવારને ભીંડો, કારણ કે અહીંયા ભીંડાનું વાતર છે થોડુંક, તો એ ભીંડો આવતો બંધ થઈ જાય તો આપણે અહીંયા થોડુંક ખાલી છે તો વાવી દઈએ. એમથી વાતર પાવું ખાલી છે થાવું છે થા તો વાવી દઈ. બિયારણે પડ્યું જ હોય વાળીએ. અને જો મુકુંદના પપ્પા લેવા છે ડ્રેગનના રોપડા, પણ પીરા પડી ગયા પણ વાવી નથી થઈ ગયા. મૂળે જો મૂળ હોતા છે તો આપણે અહીંયા થાંભલી એમ થાય ફૂંકાઈ ગયા છે. તો આ કામ આપણે જ કરવું જોઈએ, છે મોટા. તો આ થાંભલી આપણે વાવી દઈ. તો જો બપોરના વાગી ગયા છે હવે 12:30 ને હવે આપણે જવું છે ઘરે. પણ આપણા કૂવામાંથી કઈ પાણી ખૂટતું જ નથી. તે મોટર બંધ કરીને હવે ઘરે જાય. પણ એ તો જો સારું કહેવાય ન ખૂટે, આપણું આઈલા રાખે. તો અહીં થોડોક ફોદીનો છે લેવાનું બાકી લઈ લઈ. અને જે આપણે અહીં પાકેલા ફૂલ હતા ને એ ઉપાડીને અહીં 2 ઢગલા કરી દીધા છે. 2 ઢગલા કર્યા છે ને 1 કરી દીધો છે અહીંયા. આ તો કહેવાય કે આપણે આટો મારવા આવ્યા, પણ આપણું કામ તો ખૂટે જ નહીં. કારણ કે વાડીની સફાઈ કરી, શાકભાજીની સફાઈ કરી, બધું ઉતારી તો 12:30 થઈ ગયા. અને મુકુંદના પપ્પાને તો જો નીંદવાનું જ ખૂટતું નથી. જો એને પાણે નીંદવાનું હોય, તલ જેવો હોય ઉગાવો રેવો ન જોઈએ ખેતરમાં, એવું ખેતર ચોખ્ખું. અને આ મેથીનું આપણું સહેલું ખરું હતું એ જો આપણે ઉપાડી લીધું એટલે આપણું કામ જ બધું પૂરું થઈ ગયું. ને ડ્રેગન આપણે વાવી દીધા, એને ન વાવ્યા તો આપણે વાવી દીધા. થવાય છે તો થાય, મહેનત કરવામાં પૂજાય. તો એ કાંઈ મોટું ઊભું કર્યું, 2 અહીંયા ઊભા કર્યા અને પાઈ દીધું. અને આ ક્યારો તો પછી જો બપોર પછી પીવાના જ છે, શાકભાજીના ફૂલના, એટલે એની આરે પી જાય. ચાલો હવે આમ થોડું પાણી છે પતી જાય પછી ઘરે જાય. दोपहर के बज गए हैं 5 और देख हमारा कृतिका बहन का वेकेशन हो गया है, तो यहाँ पर आए हैं और यहाँ पर केस स्टडी कर रहे हैं कृतिका बहन. मुझे भी नहीं पता है, वो चिड़ी आई थी ना पंखे के ऊपर बैठी थी तो यहाँ से ये सब कर गई है, पता नहीं क्या है. आपको पता था? नहीं पता नहीं था. मैंने भी उठकर बा को पूछा क्या था, तो उसने बोला बाप को, बा ने हम लोग को बोला ચકલી આવતી હતી જાતી હતી બપોર વચ્ચે પંખા ઉપર, એટલે એ કઈક લઈ આવી હોય મોઢામાં. શું છે એ તો અમને નથી ખબર પડતી. બ્લુ કલર નું કઈક છે, હોય ને ઓલું સેતુ ને બ્લુ કલર નું એ લાગે હશે, ખબર નથી પડતી શું છે. જીવજંતુ લઈ આવે. તું એક કામ કર, ઇન્વેસ્ટિગેટ કરી લે. જો અમારા આર્મી પોલીસ આવ્યા છે, એવી જ લેગીસ પહેરી છે. ટીમ ને બોલાવી લે તારે અને કેસ આખો ઇન્વેસ્ટિગેટ કરી લે, પછી તને મળી અમે.
અને અમારી મમ્મી જો અહીંયા ઓલા વેજીટેબલ શાકભાજી વેચવા જાવ એને પૂરા ન વાયરા હોય કોથમીર ના એવા પૂરા વાયરા છે. જો બધો કચરો કાઢી નાખ્યો બધા એક એક પૂરી દઈ દેવું આપણે એટલી બધી ન કરવી એટલે બીજા હાટું મહેનત કરી છે. આમ જો મમ્મી અહીંયા પૂરા રાયતા છે. એમ ઓલા મસાલામાં નાખવા છાશ ના હુકવણી એટલી કરી નાખી. તાજી તો રોજ આપણે તો આપણે આવી છે એટલે હું ભેગી કરવી ને એટલું શાકભાજી ગયા હતા જઈડા. મમ્મી શાકભાજી લઈ આવી છે એટલું બધું. પેલો ગુવાર આપણે તલીએ રે વાવ્યો હતો ને પેલો ગુવાર એટલો જીડો થોડોક આપણે રાખ્યો અને થોડોક જીડો. હવે આ પેલો ગુવાર આપણે બ્રાહ્મણ ને આપશું. બ્રાહ્મણ ને આપવાનો છે. આ મંદિરે દીનાફાઈ આવે છે ને પૂજા કરવા ખોડિયાર મંદિર એટલે એને આપી દઉં. અને આ ભીંડા શાકભાજી થઈ સી છે પેલો ભીંડો જળશે તે મમ્મી તારે જો બ્રાહ્મણ છે ને તો અમારી કોલેજે ઘણા બધા બ્રાહ્મણ છે. એવું છે? હા હા એ તો મને ખબર સ્ટાફ તમારો બ્રાહ્મણ નો જ છે. આ ધાણા ભાજી ને આટલું લઈ જાજે. હા ધાણા ભાજી એના હાટું પૂરા વાયરા બધે. ત્યાં જાજા હોય તો એટલો ગુવાર તો એક ને કેને દેવો. ઈ વાત હાજી. આ તા પૂરા એને આટલું લઈ જાજે બધા ને એક પૂરો થઈ જાય. બાજુ લગન લાગે છે તો ખરેખર ભાગવા માંડી. ડીજે વાગે છે. મેરેજ ની સીઝન આવી ગઈ મમ્મી. ચાલુ જ હોય 12 મહિના અટાણ કોઈને કઈ નડતું જ નથી કમુરતાય નથી નડતા. એ વાત સાચી છે. બધું જમાનું ગયો. અને જો બેનું વાડીએ જતા હોય ને તો શાકભાજી નો કેટલો ફાયદો થાય. હા તો આજે મમ્મી વાડીએ ગઈ હતી ને તો જો આટલી બધી કોથમીર લઈ આવી છે પછી આ ફુદીનો અને પછી ટમેટા ને બીલું ને ગુવાર ને કેટલું લઈ આવી છે. બે તીગડું બે કારેલા બે એમને મમ્મી પરદેશી કઈ રાજ ન ઉતરા પાછા ત્યાં ભીનું હતું પાયું હતું ને એટલે ઠીક એવું તાર પપ્પા કેતા હતા પગ જલું થઈ ગયું એટલે આવું બે દાના જે કીરા પડ્યા હતા થોડાક એટલે મેં તો કાલ લઈ પગ જલું મીન્સ કે એની ઉપર હાલી શકાય એમ ને. ઓકે પગ દઈ હાજુ ખૂતે નહીં પગ એમ એને પગ જલું કે આને હક નથી ક્યાંય. 4 વાગ્યામાં બોલાત તો આવી હતી. કાલ 4 વાગ્યા તું કેતી હતી કે હું 4 વાગે પછી ઓલો ડેલામાં ઓલું લોક નું હોય ને હા ચાઈ નાખવાનું હોય એમાં જ જોઈ લીધું કે પડદો બંધ છે એટલે હુકતાય છે નીચે જ જોયું તું નીચેથી તો બધેથી દેખાય તમારે. એ કે પડદો બંધ હતો ને એટલે બેલ ન માર્યો મેં તો સારું થયું નકર તો ઉઠાડા. હા ઉટાડત ન કરવું તો વાડીએ ગયા તા એટલે થાકી ગયા તો 4 વાગે ઉઠ્યા એટલે પછી પાછી વહી ગઈ 4:30 પાછી આવી. હા તમે 4 વાગે ઉઠાય તો 4 વાગે તો હું આવી હતી મનકાનો દેખાણા. હજી એમ કે પરબારા થોડા બારા નીકળી જાય 4 વાગ્યા મમ્મી ઉઠીને ફોન જોતી હોય. હા હું તો ઉઠીને કઈક પેલા ફોને જોઈ લો હવાનો નો જોવાનો વારો આવ્યો હોય ને તો ઈ શું છે ખબર છે? બધી ખબર શરબત પીને આવીશ બિલાન હે તે આપણે દીધા હતી પીને આવી છે. પેલા 2 નું બનાવ નાખ્યું તું આ 1 નું બનાવ્યું 2 તપેલી 1 થી 1 થી 2 તપેલી બની ગઈ. કેવડીક તપેલી હતી તમારી? જો એક તો આવડી અને એક આવડી. તપેલી ની જોતું કરશિયા ની કે નહીં અમારે ત્યાં કરશિયા શરબત થાય એ નહીં. હા હવે 4 કરશિયા તપેલી છે ને એટલું શરબત કરી. એક કરસ્યો ભૈરો હે મહેમાને આવ્યા તા ઘરે તો. કોણ? ઈ મારા બાના ભાઈ. ઓકે તમારા અગાવાળા કેવા મમ્મીના પપ્પા દાદાના બાપા પછી ઠેઠ એના ભત્રીજા. હા એક જો આમંત્રણ આવ્યું છે રીસિતા ઓલું જોજે ખરા વોટ્સએપ માં ઓલું કાર્ડ આવ્યું છે કેદી જવાનું છે તો વાંચી લીધું. શ્રીમત માં જવાનું છે. 19 તારીખે ફોન આવી ગયો પણ મને કઈ યાદ ન રહ્યું. હવાના પોર તો આ બિચારી રહી જાહે જવા વગર. આને ખબર જોજે જવા વાળા નથી ખબર. 19 તારીખે જવાનું. 19 તારીખે તું એને ખબર છે. તું તો તાર મામા ની રહી જાય એટલે રહી જાય. અમે મામાના ઘરે પર મોજ મસ્તી કરશું. હા 2 દિન ઢોલ 2 દીમાં આઈસો ઢોલે વાગતા. પપ્પા તેડી જાઓ હોરો હા નથી. અને એમાં ઓલો વૃંદ આવ્યો હોય છે ને એને જોઈને તો એમ જ થાય. હા ભાઈ અમે એના મામા ની હમણાં ગયા તા ને ઓલા જુનાગઢ લગ્ન માં ગયા ને તો ઝાંઝેડા જ ગયા તા ત્યાં તો એના મામા ને ઘરે ગયા ચા પાણી પીવા તો એને નાની કે અમારા છોકરા તમારા છોકરા બાપા રે જ નહીં અંકલ ની ઘરે જવું કે આઈસ્ક્રીમ લઈ દે શ્રીખંડ લઈ આવી હારું બનાવી બબલા ને એવું લઈ દે તોય બેદી થાય તેમ કે ઘીરે જવું ઘીરે તો એમ કેતા હતા તમારા વિડીયો ને એવું તમે જોવા નો જ દેતા. હા નકર વિડિયા જોઈને તો હા ઈ કે ટકતા જ નહોતા ઈ કે અને કે ફોન એટલે જ નહોતા કર્યા તોય નહોતા રહેતા. ઈ કે તારા બાપા એ તો હોરવતું જ નથી. કૃતિકા ઠીક તે જ ને હાવ નથી હોરવતું એને મામા ને ઘરે. હા એ કે પપ્પાને ફોન કરે દાદાને ફોન કરે તેડી જાવ હા આઈથી હરખમાં જાય છે પણ એક હોરાય છે નહીં. हाँ ऐसा कैसे तो किसको पता होता है? ભગવાન કો તાર મમ્મી હોત વાડીએ જઈને કઈ જો ઈ શાકભાજી વાવા જાય જો લેડીઝ વાડીએ જતા હોય ને તો ઘરમાં ઘણો શાકભાજી નો ટેકો થાય અને આપણે કોઈ વાડી પયું ને એવું બધું ચોખ્ખું કરી શાકભાજી आज तूने क्या क्या किया?
તો એમ નહીં તો આપણે જેન્ટ્સ ખેતી કરતા હોય ને એને થોડોક ટેકો થાય એટલે ફાયદો ઘણો દે. ભલે કામ ન કરી શકતા હોય કઈ નહીં, પણ અઠવાડિયે વાડીએ જાય તો ફાયદો ઘણો થાય. પણ આવા કૃતિકા જવાન મોકલાવે તો આવી રમતું કરે ઈ. એ તો રહેવા દે. આજ બસ મેં ઈ જ કર્યું છે બધું. શાકભાજીમાં બધું સાફસૂફ કર્યું, ઓલા જૂના ફૂલના ઢગલા કર્યા, કાઢ નાખ્યા, અને આ બધું ઉતાર્યું. પહેલા સેટે આટો મારવા ગઈ ત્યાં ધાણાભાજી જાજી હતી, ઓલી ખૈરાઈશ ધાણાથી. તો તાર પપ્પા નીંદતા હતા ને તે વાવણીઓ લઈ લીધું ને વાવણીઓ ભરી લીધું. ऐसा किया मम्मी ने। હા, અને પછી પૈયું સાફ કર્યું ને વળી સાફ કરી. अभी देखो यहाँ पर भी कचरे का ढेर लगा दिया है। હા, જો આ બધો કચરો કાઢી નાખ્યો. કે જાજી હોય એટલે એટલો બધો કાઢી નકર એક પાંદી નકર તો એક લઈ લઈ. પપ્પા કાલ કેતા હતા ને કે શાક માં બધે કોથમીર નથી દેખાતી. મમ્મી ભીંડાનું શાક કાલ કર્યું હતું કે આમાં કોથમીર દેખાતી નથી. વાડીએ કેવડી કોથમીર છે, કોથમીર કેમ નથી નાખતા? મેં ભીંડાના શાકમાં તો આપણે કોઈ દી નાખતા જ નથી. પપ્પાને ભીંડા શાક માં પછી મેં એક ડબ્બો દીધો સુતાર મેં દાલ્યો તમારે નાખે તેને નાખી. ભીંડા શાક માં કોથમીર નાખીને ખાધી. પછી પપ્પાએ મમ્મી આજ કોથમીર લઈ આવી, હવે બધામાં કોથમીર નાખીને ખાવું અમે. કીધું ના કેતા તો હું આ કઈક પૂછતી હોય ને કે ઓલું નથી થયું ઓલું નથી થયું, ઈ કાંઈ એક દી તું આવીને બધું ઉતાર લેજે, એક દી તું આવીને બધું તો મેં લાઈ આજે યોગામાં આજ રજા હતી ને મેરેજ હતા ને મેડમ ને એટલે મેં લાઈ આજ જઈ આવું. ફૂલ ન લઈ આવી કે ઈ મુકાઈ ગયા ફ્રીજમાં? 4 જબલા ભરી આવી, મુકાઈ ગયા. એ આગળ એ માળા કરવી જો. हमारी मम्मी ने कांड कर दिया है। आके यहाँ पर कचरे का वाला ढेर था, उसमें तगारे में भरा हुआ था, वहाँ पर ये देखो करेला है ना, ये सुधार कर लेकर आई थी, इसमें એ આ બધું તું કચરો વાળતી હતી ને મુકુંદ નો ફોન તું ફોન લઈને બેસી ગઈ ને હું તને ખીજાવ મેં દીકા કચરો વાળતી હું ફોન લીધો તો આમાં નાખવાનું આ નાખી દીધો. નાખવાનું આવડું હતું અને નખાઈ ગયું. તારા મુજબ મેં હું ફોન લઈને બેસી ગઈ એમ કરતા કરતા આઠો લઈ દીધું. મમ્મી કો ગલત ફેમિલી બહુ કચરો થી કોથમીર ના છે ડાર્કા એટલે બધું વીણી લો. એક તો કારેલા શાક મને ખાવા જોડતું હોય. હા એ વાત હતી. અને હવે એમાંથી મમ્મી વીણ્યા છે અમારી. અને આમ જો કૃતિકા ને તેજ બે આવ્યા છે ને, જો શું કરો હો? મીંડા ચોકડી રમ્યા. 2 વાર જીતી ગઈ, એક વારે નથી જીતો ખુદ. એલા જીતની કઈક જીતની જીરો કા કરે ચોકડી કઈ એને એની સાઈન યાદ નથી રહેતી, કઈ કરવાની છે. શું જીતે ખુદ વે આલે જીરો કટે ગત ગુલે કટી દાડો લીટો લાવે. પાછા બે ની આમ જો તો ખરા રમવાની ગેમ રમવાની સ્ટાઇલ, હુતા હુતા આરામથી રમે બે. અને બુક અંકલ ની છે તમારી હગો ક્યાં ઉપાડી છે. આમ જો તો આમ જો બે ગેમ રમે છે, આરામ છે. બે માંથી એકઈ ને રમતા આવડતી હોય ને આવડે છે એટલે તો રમી. શું આવડે છે? આ કેમ રમ કેમ રમવાની હોય ઈ હું ખબર, અમને અમારી રીતે રમી. એને તો ખબર કેમ રમવાનું, એને જે રીતે આવડે રમે. તું તારી વારી કર. કેમ ભાઈ તમારા રૂલ શું છે આ ગેમ ના, એ અમને કહેશો તો અમે એ રીતે રમી હકી. જો પેલા આમ રાખવાનું ને જે આમ ઉપાડવાના હે, અને પછી આને ચૂઝ કરવાનું, એન પાસે જેટલા થઈ ગયા ને પછી અમે એને કહે આમ કરવાનું, અને પછી એ એન પાસે માલ લઈ લેવાનો અને ખતમ થઈ જાય ને તો એ ગેમ ની આઉટ. ઓ આવા રૂલ્સ નો હાલે ગેમ માં. તો તમે નો રમો. ના હજી રે થોડા કાઈ બે તે ઉધાર લઈ આમ બોય હાલ ચાલ લઈ લે, પણ પાસે દઈ દેવાના. આ ઉધાર દઈ દે, આ ચુકાવી દેજે. દે હું કબ દે ઉધાર તો કેટલાય ગયા દે ખળા. ઓકે લે લે 1 2 આ 2 ઉપાડું. તેજ ના પતા જો એને રાખાઈ. ઓકે હાલો એ જી કરવા એમ પેલો ઓલી જોવે તો સા પતા તો આમ રાખો ને પૈસા નું મસ્ત રાખું લે કાઢો. હાલો બાધી પડશે એમાં તો બે.